ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललितान् श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते। तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। બધા જ આપણે હાથ ઉપર કરીને એક સાથે બોલીશું હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ માતાજી। સર્વે વાલા વૈષ્ણવોને હરે કૃષ્ણ માતાજી। હરે કૃષ્ણ પ્રભુજી। તમારા બધાનું આજે અધ્યાય 9 અને આપણા ભગવદ ગીતા સમજૂના 9મા દિવસમાં હાર્દિક સ્વાગત કરું છું। હવે રોજ આપણે જે આપણો પરંપરા છે અધ્યાયના નામ બોલવાની, હવે આજે તો એક વધારે ઉમેરાઈ ગયું ને, આજે 8 અધ્યાયના નામ બોલવાના છે। ચલો હેન્ડ રેઝ કરો, કોણ શરૂઆત કરશે? હા, વેદ પ્રભુજી બોલો। અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ। અધ્યાય 2 ગીતાનો સાર। અધ્યાય 3 કર્મયોગ। અધ્યાય 4 દિવ્ય જ્ઞાન। અધ્યાય 5 કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ। અધ્યાય 6 ધ્યાન યોગ। અધ્યાય 7 પરમેશ્વરનું જ્ઞાન। અધ્યાય 8 ભગવત પ્રાપ્તિ। હરી બોલ। ચલો નેક્સ્ટ કોણ બોલશે? ઠીક છે, તમને જો બધા નથી આવડતા તો કોઈ પણ એક અધ્યાયનું નામ બોલો, પણ નંબર સાથે હો। કે સપોઝ કે 6 નંબરનો અધ્યાય છે તો ધ્યાન યોગ, 2 નંબરનો અધ્યાય છે તો ગીતા સાર, એ રીતે કોણ બોલશે? ચલો હેન્ડ રેઝ કરો। સિંગલ સિંગલ બોલવાના છે, તમને જે આવડે, 1 આવડે, 2 આવડે। હા, મિહિકા માતાજી બોલો। બીજા નંબરનો અધ્યાયનું નામ છે ગીતાસાર। હરી બોલ। જનિત પ્રભુજી? હા માતાજી, બીજા અધ્યાયનું નામ છે ભગવદ ગીતાનો સાર અને છઠ્ઠા હા બસ આટલા જ યાદ છે। સંવાદ યોગ ધ્યાન યોગ। અર્જુન સંવાદ યોગ। રહેવા દે, તું બોલે તો આવડતું। ના, બોલો બોલો સેજલ માતાજી, જે રીતે તમને આવડે રીતે બોલો। ગીતાનો સાર। બીજો અધ્યાય ગીતાનો સાર। હા, અને ગઈકાલે આપણે શીખ્યા 8મો અધ્યાય, એનું નામ યાદ છે? ત્રીજો કર્મયોગ। હા,
જ્ઞાન. ચોથો જ્ઞાન. હા, જ્ઞાન યોગ. હરી બોલ. ગઈકાલે આપણે 8મો અધ્યાય શીખ્યા હતા, એનું નામ યાદ છે? કાલે ભગવત પ્રાપ્તિ. ઓકે, ચલો હવે કઈ બોલવું છે સેજલ માતાજી? મા માતાજી. ચલો, ખૂબ સરસ. જો દિવસે દિવસે છે ને હવે થોડુંક હોમવર્ક તમારું અઘરું થતું જશે. પહેલા તો હતું 1 અધ્યાય 2 અધ્યાય, તો ત્યાં સુધી ઈઝી પડતું હતું બોલવાનું, ફટાફટ નામ યાદ રહેતા હતા, ઘણા બધા હેન્ડ રેઝ થતા હતા. પણ હવે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ અધ્યાયના નામ વધી રહ્યા છે અને તમને થોડોક પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તો કઈ નહીં, તમે 2 અધ્યાયના નામ મોડે કરો, 3 અધ્યાયના, જે તમને ઈઝી પડે છે પણ એના નંબર સાથે મોડે કરો. ઠીક છે? આજે હજી એક નવો અધ્યાય આમાં એડ થવા જઈ રહ્યો છે, અધ્યાય 9, જેનું નામ છે રાજગુહ્ય યોગ, અને બીજું કહેવાય છે એને પરમ ગુહ્ય જ્ઞાન. જે ભગવદ્ ગીતામાં આપણે નામ આપ્યું છે પરમ ગુહ્ય. ગુહ્યનો અર્થ શું થયો? એકદમ જે ડીપમાં હોય ને, કે ગાઢ છે. જે રીતે ચલો તમારા મમ્મી પપ્પા પાસે પ્રોપર્ટી છે, સપોઝ કે ગોલ્ડ છે કે રૂપિયા છે, તો એ કેવી રીતે રાખશે? સંતાડીને. કોઈને જાહેરમાં નહીં કે મારી પાસે તો આટલા લાખો રૂપિયા છે, કે મારી પાસે તો આટલું બધું સોનું છે. કેમ એને છુપાવવું પડે છે? કેમ કે બહાર બધાને ખબર પડી જાય તો કોઈ આપણી પાસે માંગી લે કે લાવ મને, આપણે તારી પાસે આટલા બધા રૂપિયા છે તો, અથવા કોઈ ચોર સાંભળી લે છે તો ચોરી કરી જશે. તો એવી રીતે આ જે ગુહ્ય છે ને એ ભગવાને સંતાડીને રાખ્યું. અને ક્યાં આપ્યું છે? જુઓ, અધ્યાય 9, ટોટલ આપણા અધ્યાય 18 છે ને, 18 નું તમે અડધા કરો તો કેટલા થશે? 9, રાઈટ? 18 ના અડધા 9. એટલે જયારે અડધી ભગવદ્ ગીતા આવી ને ત્યારે ભગવાન આપણને આ જે ગુહ્ય છે એ જ્ઞાન આપવા જઈ રહ્યા છે. સૌથી મોટું ગુપ્ત જ્ઞાન છે. તો ચલો આજે ભગવાન ખોલી રહ્યા છે આપણી સામે આ ગુહ્ય જ્ઞાન, તો આપણે એને જાણવાનો પ્રયત્ન કરીએ. ભગવાને કહ્યું, મારા પ્રિય અર્જુન, હું તને ગુપ્ત જ્ઞાન આપીશ. કેમ ગુપ્ત જ્ઞાન આપીશ? કેમ કે તું મારી ઈર્ષ્યા કરતો નથી. આપણાથી કોઈ ઈર્ષ્યા કરતું હોય તો આપણે એને કશું પણ આપીશું? નહીં આપીએ ને. હવે તમારા ક્લાસમાં કોઈ તમારો ક્લાસમેટ છે જે 2-4 દિવસ એબસન્ટ રહે છે અને પછી આવીને તમને એવું કે લાઈને મને આટલી નોટ્સ આપને, મારું લખવાનું બાકી છે. જો તમારો મિત્ર હશે તો તમે આપશો, બાકી એને તમારી સાથે કંઈ બગાડ્યું હશે તો તમે આપશો એને નોટ? નહીં આપો, ના પાડી દેશો ને કે ના ના તું બીજા કોઈ પાસે માંગ, હું જ નહોતો આવ્યો, કે મારું લખવાનું બાકી છે, હું નોટ ઘરે મૂકીને આવ્યો. કોઈ પણ બહાના તમે કાઢશો પણ તમે આપશો નહીં. પણ જો તમારો ખાસ ફ્રેન્ડ છે કે રોજે તમે સાથે ટિફિન શેર કરો છો, તમે બંને સાથે રમો છો, તો તમે એને બધું સામેથી આપશો કે કાલે તું નહોતો એટલે આ નોટ્સ છે, તું લખી લે. અને તારથી ના લખે તો હું તને લખી આપું, બહુ બધું તારી પાસે લખવાનું ભેગું થઈ ગયું છે. તો આપણા મિત્ર માટે આપણે બધું જ કરી છૂટીએ છીએ ને. જો કોઈ વારે લંચ બોક્સ નહીં લાવ્યો હોય તો આપણું ટિફિન આપણે શેર કરીએ. ટિફિન તમને મમ્મીને તમારા જેટલું જ ભરીને આપે છે, છતાં પણ ફ્રેન્ડ ભૂખ્યો નહીં રહે ને, તમે ચાલો આપણે બંને અડધું અડધું ખાઈ લઈએ, ચાલશે, થોડું ભૂખ્યું રહી લઈશું. તો અહીંયા અર્જુનજી એ ભગવાનના આમ તો રિલેશનમાં થાય ને, મામા ફોઈના દીકરા થાય છે બંને. અને બધા 5 પાંડવોમાં અર્જુન એ ભગવાન કૃષ્ણને બહુ પ્રિય છે. તો ભગવાન કહે છે કે તું મારી ઈર્ષ્યા નથી કરતો. ઈર્ષ્યા એટલે શું? અદેખાઈ કરવી. સપોઝ કે તમારા ક્લાસમાં કોઈ બહુ લેટેસ્ટ કંપાસ બોક્સ લઈને આવે છે, બહુ મોંઘો, 500-700 રૂપિયાનો, અને બધાની આગળ શો કરવા માટે બતાવશે, જો મારી પાસે તો આટલો મોંઘો કંપાસ બોક્સ છે. તો તમને એને જોઈને ઈર્ષ્યા થશે, મારી પાસે તો આવો છે નહીં, જો આની પાસે તો કેવો છે. આ થઈ ઈર્ષ્યા. તો કોઈ વ્યક્તિ જો ઈર્ષ્યા કરે છે તે ભગવાનને ગમતું નથી. ભગવાન બધું ચલાવી લે છે
પણ કોઈ વ્યક્તિમાં ઈર્ષ્યા છે, દ્વેષ છે, તો ભગવાન ક્યારેય ચલાવી લેતા નથી. તો જેની પાસે જે છે, આપણી પાસે જે છે એનાથી ખુશ થાવ ને. કંપાસ બોક્સ તો છે ને, એનું કામ શું છે? પેન્સિલ મૂકવી, રબર મૂકવી, પેન મૂકવું, જે ખોવાઈ ના જાય, બસ એટલો જ એનો યુઝ છે. પછી એમાં 500-700 ની શું જરૂર છે? આપણે તો 50 રૂપિયાનું હશે તો એ કામ ચાલી જશે. એ રીતે આપણે વિચારવાનું. તો ઈર્ષ્યા નથી કરતો ને, એટલે ભગવાન શું આપી રહ્યા છે આજે ને? પરમ ગુહ્ય જ્ઞાન આપી રહ્યા છે. આ જ્ઞાન કેવું છે? આ જ્ઞાન શિક્ષણનો રાજા છે. શિક્ષાનો ને આ સ્લાઇડમાં ભૂલ છે લખવામાં. શિક્ષણનો રાજા છે. હવે જો ભણવામાં આપણે એસએસ, સામાજિક જ્ઞાન ભણીએ છીએ, આયુર્વેદિક જ્ઞાન આવે, જ્યોતિષ જ્ઞાન આવે છે, વિજ્ઞાન આવે છે. આ તો ઘણા બધા આવા જ્ઞાન આવે છે જે આપણે એજ્યુકેશનમાં લઈએ છીએ. અને આ બધાની ઉપર શું છે? ગીતા જ્ઞાન. ભણવાનું તો જો તમે અત્યારે જે સ્ટાન્ડર્ડમાં હશો, એક્ઝામ આપશો, નેક્સ્ટ બીજા સ્ટાન્ડર્ડમાં આવશો, પછી એક્ઝામ આવશો, નેક્સ્ટ ત્રીજા સ્ટાન્ડર્ડમાં આવશો, તો આગળનું બધું તમે જે શીખીને આવ્યા છો બધું ભૂલતા આગળ જશો. ને ક્યાં સુધી? કે જ્યાં સુધી તમારું એજ્યુકેશન કમ્પ્લીટ નહીં થતું ત્યાં સુધી. એકવાર એજ્યુકેશન કમ્પ્લીટ થઈ ગયું પછી કોણ યાદ રાખવા બેસે છે કે આપણે શું ભણ્યા હતા? જ્યારે તમે હાયર સ્ટડી કરો છો તો તમે પહેલા બીજા ત્રીજા ને બધું ભૂલી જાઓ છો. પણ ગીતા જ્ઞાન એવી વસ્તુ છે કે જે અત્યારે તમે જે શીખી રહ્યા છો ને, એ જ્યાં સુધી ઉંમરના કોઈ પણ પડાવમાં હશો, આ જ્ઞાન તમને હંમેશા કામ જ લાગવાનું છે. આ જ્ઞાનનું ક્યારેય વ્યય થવાનો નથી. અત્યારે જો તમે બધા રાઇટિંગ લખતા હોવ છો ને, તો તમારા મમ્મી તમને ટોકતા હોય, રાઇટિંગ સારા કાઢ, આવું કેમ લખે છે, સરખું લખ. સ્કૂલમાં ટીચર પણ તમને જો ગંદા રાઇટિંગ હોય ને તો નોટ્સ આપે છે, જે રેડ પેનથી નોટ લખી આપે છે ને, ઇમ્પ્રુવ યોર હેન્ડ રાઇટિંગ. અને જ્યારે તમે મોટા થાવ છો અને જો કોમ્પ્યુટર ફિલ્ડમાં જાઓ છો, કશે લખવાનું જ નથી આવતું, ત્યાં તો તમારે બધું કોમ્પ્યુટર પર જ કામ કરવાનું છે. તો ત્યાં ક્યાં પેન્સિલ પકડવાની છે, ત્યાં ક્યાં પેન પકડવાની છે, આંગળીઓ જ ચલાવવાની છે. તો ત્યારે થાય કે આ રાઇટિંગ માટે ખોટો માર ખાતો હતો, અત્યારે તો કશું લખવાનું તો છે નહીં. પણ ગીતા જ્ઞાન એવું નથી. ગીતા જ્ઞાન અત્યારે તમે જે તમારી આ નાની ઉંમરમાં લઈ રહ્યા છો, તમે યુવાન થશો, મોટા થઈને બધી જવાબદારી આવશે, પછી એક સમયે તમે પણ વૃદ્ધ થવાના છો. અત્યારે તો નાના છો, પણ 40-45 વર્ષ પછી તમે પણ વૃદ્ધ થવાના છો. તો આ જ્ઞાન એવું છે કે એ સમયે પણ તમને કામ આવવાનું છે. અને આમાં ગઈકાલના અધ્યાયમાં આપણે જોયું હતું ને, ભગવાન શું કહે છે કે મૃત્યુ સમયે યમ યમ વ્યાપી સ્મરણ ભાવ, જે વ્યક્તિ મૃત્યુ સમયે જે ભાવનું ચિંતન કરે છે એની ગતિ થાય છે, બીજું શરીર એને મળે છે. અને આપણે કોની વાર્તા જોઈ હતી બોલો આના માટે? મેં તમને આખી સરસ સ્ટોરી કીધી હતી કે એક બર્થ લે છે, બીજો બર્થ એમનો થાય છે. એક રાજાની વાર્તા કીધી હતી, યાદ છે કોઈને? હા બોલો વેદ પ્રભુજી. રાજા ભરત. યસ. જેની દવે પ્રભુજી, કયો બર્થ થાય છે એમનો એ કહો. કઈ યોનિમાં? નહીં, દ્વાપર યુગમાં. નહીં, પછી એમને ત્રણ વારે બર્થ લે છે ને, તો એ કયા શરીરમાં એમનો બર્થ થાય છે? એ પેલા માણસ હોય છે, પછી એ હિરણ બને છે. એવી એક સ્ટોરી. એમાં શું મતલબ સ્ટોરી કહું કે? ના સ્ટોરી નહીં, તમે કીધું આ બરાબર છે મારા ક્વેશ્ચનનો આન્સર. સેજલ માતાજી બોલો. થોડું મોટેથી બોલો. હરણનો મોઢે લઈ છે. ઓકે, ચલો હરી બોલ. જન્મ લે છે. હા બરાબર છે, સ્ટોરી ધ્યાનથી સાંભળી છે તમે. હા વેદ પ્રભુજી બોલો. એ પેલા માણસ હોય છે, પછી એ હરણમાં જન્મ લે છે, અને પછી જે ભક્તિ બાકી રહી ગયેલી એ ભક્તિને પૂરી કરવા ત્રીજી વાર જન્મ લે છે મનુષ્ય રૂપમાં. એમનો હરણનો જન્મ કેમ થાય છે? કેમ કે સેવા કરે છે હરણની.
ના. પ્રેમ કરે છે. હા, વીર પ્રભુજી બોલો. તે અંતિમ સમયે હરણનું ચિંતન કરે છે એટલે. હરી બોલ, પરફેક્ટ આન્સર છે. વાર્તા તો બધાને સરસ યાદ રહે છે, બહુ ધ્યાનથી સાંભળો છો. કેમ કે હરણનું સ્વરૂપ શા માટે એમને લેવું પડે છે કે મૃત્યુ સમયે એમના ધ્યાનમાં હરણ હોય છે ને, એમનું જ્યારે અંતિમ સમય હોય છે, જે વખતે એ શરીર છોડે છે, આત્મા એમના શરીરની બહાર નીકળે છે, ત્યારે એમના વિચારોમાં હરણ હોય છે, એટલે હરણનું જન્મ લે છે. જો આપણે શાળામાં ગંભીર નથી, અમે એક જ વર્ગમાં રહીએ છીએ, જો તમે ભણવામાં વધારે તમારી યાદદાસ્ત નથી, ભણવામાં તમે હોશિયાર નથી, તો શું થશે? પાસ થાવ? નહીં થાવ. ફેલ થઈને એના જ ક્લાસમાં ફરી રહેવું પડે છે. જો આપણે ભક્તિમાં ગંભીર ના હોઈએ તો, જેવી રીતે ભણવામાં તમે સિરિયસ નથી તો એકના એક ક્લાસમાં રિપીટ કરવું પડે છે ને, અને ભક્તિમાં તમે સ્થિર નથી, ભક્તિમાં ગંભીર થતા નથી, તો એનું પરિણામ શું આવે છે? જન્મ મરણ, જન્મ મરણ, જન્મવું મરવું. આ જે ચક્ર છે ને, એ ચક્રમાં જ ફસાયેલા રહેવું પડે છે, એની બહાર નીકળાતું નથી. તો આ ચક્રમાંથી જો જન્મ મરણનો ચક્ર છે, એમાંથી બહાર નીકળવું હોય તો શું કામ કરવાનું છે? ભગવાનની ભક્તિ. તો ભગવાન આપણને આમાંથી બહાર કાઢી લેશે. આ સંપૂર્ણ જગત મારા અવ્યક્ત રૂપ દ્વારા વ્યાપ્ત છે. સમસ્ત જીવ મારામાં છે, પણ હું એમનામાં નથી. આપણે બધા કોણ છીએ? પરમાત્માનો અંશ, ભગવાનનો નાનો અંશ. જો ઉદાહરણ મેં તમને આપ્યું હતું કે અગ્નિ છે, જ્યારે આગ લાગેલી હોય છે તો એને ઉપર એકદમ જ જ્વાળાઓ ઉઠેલી હોય છે, એમાં તણખા હોય છે, નાના નાના સ્પાર્ક હોય છે. એ સ્પાર્ક શું છે? અગ્નિનું સ્વરૂપ છે. તો એ રીતે આપણે બધા જીવાત્માઓ છીએ, એ બધા પરમાત્માનો જ અંશ છીએ. તો સમસ્ત જીવ આપણે બધા જ ભગવાનના છીએ, પણ હું એમનામાં નથી. હવે અહીંયા એક લીલા આપી છે, તો કોઈ મને કહેશે આ કઈ લીલા છે? હા, જેનિત પ્રભુજી. પ્રભુજી છે કે માતાજી છે? જેનિત પ્રભુજી છે. હા બોલો. બધા બહુ હેન્ડ રેઝ છે. તો આમાં જે કૃષ્ણ ભગવાન હોય છે ને, એ છે ને રમતા રમતા માટી ખાઈ લેતા હોય છે. પછી છે ને જે એમનો ભાઈ હોય છે ને, એ એમની મમ્મીને કમ્પ્લેન કરે છે કે એને માટી ખાધી છે. પછી છે ને જ્યારે યશોદા મૈયા એમના મોઢામાં ચેક કરે છે ને, તો એમને આખું બ્રહ્માંડ ને એના સહિત એના મોઢામાં દેખાતું હોય છે. હરી બોલ. પરફેક્ટ છે આ સ્ટોરી. કે બધા બલરામજી, એમના ભાઈનું નામ છે બલરામ. તો એ જ્યારે યશોદા માતાને કમ્પ્લેન કરવા જાય છે કે માતા જો કૃષ્ણ માટી ખાય છે, એટલે માતા કહે છે ખોલ તારું મોઢું. એના પરથી એક ભજન છે ને, સાંભળ્યું છે? મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. ભગવાન કહે છે અરે સોરી, તો માખણ માટે છે, આ તો માટી માટે છે. એટલે કે છે ના, મેં કશું નથી ખાધું. તો માતા કહે છે કે સારું, તારું મોઢું ખોલ, ચલ બતાય મને તારું મોઢું ખોલીને. અને જ્યારે ભગવાન મોઢું ખોલે તો આખું બ્રહ્માંડ એમના મોઢાની અંદર દર્શન કરાવે છે. અને પછી થોડી જ વારમાં એમની માતાના ધ્યાનમાંથી એ આખી લીલા હટાવી દે છે. કેમ કે માતાને ખબર ના પડવી જોઈએ ને કે હું ભગવાન છું, ને તો માતાનો ભાવ બદલાઈ જશે. ન્યૂટન તમને ખબર છે ને કે જેને ગ્રેવિટીની શોધ કરી હતી, ગુરુત્વાકર્ષણ બળ, એ ન્યૂટનની શોધ આપણે સાયન્સમાં આવે છે. તો એને શું અવલોકન કર્યું? એક ઝાડની નીચે બેઠો હતો, સફરજનનું ઝાડ હતું. ઉપરથી સફરજન તૂટીને નીચે પડે છે. તો એને વિચાર આવે છે કે સફરજન નીચે શું કરવા આવ્યું, ઉપર કેમ નહીં ગયું? અને પછી એ શોધ કરે છે કે પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ બળ છે, ને ગુરુત્વાકર્ષણ બળના કારણે બધી જ વસ્તુઓ ઉપરથી નીચેની તરફ આવે. ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચે છે. અને અત્યારે આપણે જો જોઈએ તો જે નાસામાં સાયન્ટિસ્ટો છે, એ મંગળ ગ્રહ ઉપર, ચંદ્ર ગ્રહ ઉપર
પોતાના યાનો મોકલે છે અને આ બધી ત્યાં તપાસ ચાલી રહી છે કે ત્યાં મનુષ્યને રહેવા માટે છે કે નહીં, ત્યાંનું વાતાવરણ કેવું છે. તો આપણે ભગવદ્ ગીતાના સંદર્ભમાં જોઈએ કે જે સફરજન નીચે આવી ન્યૂટને અવલોકન કર્યું, પણ એ સફરજન બનાવ્યું કોણે? તો એ બધું બનાવનાર કોણ છે? ભગવાન કૃષ્ણ. આ ભૌતિક પ્રકૃતિ એટલે આપણી આસપાસ જે પ્રકૃતિ આપણે જોઈએ છે, જે બધું આપણે ઉપયોગમાં લઈએ છીએ, એ બધી ભૌતિક પ્રકૃતિ છે, જે મારી ઉર્જામાંની એક ઉર્જા છે. મારા નિર્દેશન એટલે ભગવાન જે રીતે કહે છે એ રીતે આ ભૌતિક પ્રકૃતિ કામ કરી રહી છે. હે કુંતીના પુત્ર, ભગવાન જો અર્જુને કેટલા અલગ અલગ નામે બોલાવે છે ને, પૃથા પુત્ર, કુંતીના પુત્ર. ગતિશીલ અને ગતિહીન જીવોને ઉત્પન્ન કરનાર, તેના શાસન હેઠળ આ અભિવ્યક્તિ ફરીથી બનાવવામાં આવે અને નાશ પામે છે. એટલે ભગવાન અહીં કહેવા માંગે છે કે જે બ્રહ્માંડ છે, જે આપણે 9 ગ્રહો છે, આપણી પૃથ્વી છે, તો આ બધું ઉત્પન્ન થાય છે અને નાશ પણ પામે છે. આપણે 4 યુગ જોયા હતા ને, 4 યુગમાં અત્યારે આપણે છેલ્લા યુગમાં જીવી રહ્યા છે. કળિયુગ એટલે છેલ્લો યુગ છે 4 યુગમાંનો. તો જ્યારે કળિયુગની અવધિ 4,32,000 વર્ષની છે અને હજી તો ખાલી 5,000 વર્ષ જ થયા છે. એટલે આપણે કઈ એકદમ ઘોર કળિયુગમાં નથી જતા રહ્યા, હજી તો આપણે શરૂઆતમાં જ છીએ. દ્વાપરનો અંત અને કળિયુગનો શરૂઆત એવા સમયમાં જ આપણે છીએ અત્યારે. તો ભગવાન કહે છે કે આ જે બ્રહ્માંડ છે, આવા તો કેટલાય બ્રહ્માંડોને હું ઉત્પન્ન કરું છું અને વિનાશય કરું છું. અત્યારે જુઓ, આપણે જે બ્રહ્માંડમાં રહીએ છીએ ત્યાં તો કળિયુગ ચાલી રહ્યો છે. હવે અસંખ્ય બ્રહ્માંડો છે. આપણને અહીંથી દેખાય કે ઉપર આકાશ છે, પણ ખરેખર આકાશ નથી, આ તો આખું હવાનું વાતાવરણ છે, હવા જ છે. આકાશ જેવું કોઈ તત્વ નથી. તો આવા તો કેટલા બધા બ્રહ્માંડો છે કે કોઈ બ્રહ્માંડમાં અત્યારે સતયુગ ચાલી રહ્યો હશે, કોઈ બ્રહ્માંડમાં અત્યારે દ્વાપર યુગ હશે, કોઈકમાં ત્રેતા યુગ ચાલતો હશે, કોઈ જગ્યાએ ત્યાં કૃષ્ણ ભગવાન લીલા કરી રહ્યા હશે, કોઈ જગ્યાએ રામ ભગવાન અત્યારે એમના ગુરુ વાલ્મીકી સાથે આશ્રમમાં હશે. આવી તો કેટલી લીલાઓ અત્યારે ભગવાનની અલગ અલગ બ્રહ્માંડોમાં ચાલતી હશે. અને આ બ્રહ્માંડ ચલાવનાર એ ભગવાન છે, નાશ કરનાર પણ ભગવાન જ છે. અવજાનંતિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતં પરમ ભાવમ અજ્ઞાનતો મામ ભૂત મહેશ્વરમ. જ્યારે હું માનવ સ્વરૂપે ઉતરું, ભગવાન જો આપણને બતાવવા માટે, આપણને જ્ઞાન આપવા માટે માણસનું સ્વરૂપ લે છે. સ્વરૂપ એટલે ભગવાન અવતાર લે છે. આપણે તો જન્મ લેવો પડે છે, પણ ભગવાન અવતાર લે છે. તો ત્યારે જે લોકો મૂર્ખાઓ છે ને, એ મૂર્ખાઓ ભગવાનને સમજી શકતા નથી કે આ જ ભગવાન છે. જો કંસ કેટલા બધા રાક્ષસોને મોકલે છે ને કૃષ્ણનો વધ કરવા. જો કંસને ખબર હોત કે આ જ ભગવાન છે તો એને શરણે ના થઈ જતા. રાવણ એટલો શક્તિશાળી હતો, છતાં પણ એ રામને ભગવાન માનવા તૈયાર હતો નહીં, અને છેલ્લે શું થાય છે? એનો વિનાશ થાય છે. હિરણ્યકશ્યપુ, એનો પુત્ર પ્રહલાદ આટલો ભગવાનનો ભક્ત છે. જો હમણાં નરસિંહમાં મૂવી આવ્યું હતું ને, એનિમેટેડ મૂવી આવ્યું હતું, કેટલા જણ જોવા ગયા હતા? બહુ જ સરસ મૂવી બનાવેલું હતું, મજા આવી ગઈ હતી જોવાની. હા, વીર પ્રભુજી, જનિત પ્રભુજી, પુષ્ટિ માતાજી, મિહિકા માતાજી, પર્વ પ્રભુજી. ઓકે, સરસ. તમને મજા આવી ગઈ પિક્ચર જોવાની? હા માતાજી. એમાં કયું તમને બહુ સરસ પાત્ર હતું, એ કયું ગમ્યું? માતાજી હા, બધું ગમ્યું. કશ્યપને મારે છે તે. કયું? માતાજી માતાજી મને તો બધું ગમ્યું. કશ્યપને મારે છે તે. હા, બીક નહીં લાગી એ વખતે હિરણ્યકશ્યપને મારે છે તો? હા. ભગવાનનું રૂપ જોઈને બીક ના લાગી એ વખતે? ના. બહુ અચ્છા, બહુ ભયંકર રૂપ બતાવે છે ને ભગવાનનું. લાલ લાલ આંખો, સિંહ કેવી ગર્જના કરે એવી ગર્જના, અને નખથી હિરણ્યકશ્યપને ફાડી નાખે છે. ખૂબ સરસ હતું મૂવી, અને જાણવા જેવું હતું. અને ભગવાને કીધું છે ને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત
અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મ વધે છે ત્યારે હું અવતાર લઈને આવું છું. અને એ રીતે આપણે 10 અવતારો પણ જોયા છે ને, અલગ અલગ યુગમાં ભગવાને લીધા છે. તો ભગવાન કહે છે કે જ્યારે હું મનુષ્યનું રૂપ લઈને આવું છું ને, તો જે લોકો મૂર્ખાઓ છે કે જે ભગવાનમાં માનતા નથી, તો એ લોકો ભગવાનને અપમાનિત કરે છે. તેઓ મારી ગુણાતીત પ્રકૃતિ અને તે સર્વ પર મારો સર્વોચ્ચ વર્ચસ્વ જાણતા નથી. લોકો સમજી નહીં શકતા કે આ તો બધું ભગવાનને જ આશ્રિત છે, કેમ કે એમનામાં એટલું જ્ઞાન નથી, એટલી બુદ્ધિ નથી. એટલે તો ભગવાન એમને મૂર્ખાઓ કહે છે ને, કે ભગવાનને જાણી જ નથી શકતા, ઓળખી જ નથી શકતા કે આ કોણ છે. આજે જ એક પ્રવચન સાંભળતી હતી, એમાં એ પ્રભુજી એવું બોલતા હતા કે હિરણ્યાક્ષ છે, હિરણ્યકશ્યપુ છે, કંસ છે, રાવણ છે, આ બધા તો દાનવો હતા, જેને દેખાતા હતા કે આ દાનવો છે. પણ અત્યારે એક દાનવ એવો છે કે જે આપણા બધા જ પાસે છે, અને આપણે એ દાનવને વશ થઈ ગયેલા છીએ. કહેશો મને દાનવ કોણ છે? તમારા બધા પાસે છે. હા પુષ્ટિ માતાજી બોલો. બોલો પુષ્ટિ છાવા માતાજી. મૂવી માં પણ થોડું શીખવા જેવું હતું. હા, એમાં બહાદુરી જોવાની હતી. છાવા મૂવી એ બહાદુરી બતાવી છે એની, કે એન્ડ સુધી કેટલું લડે છે, એનું આટલું બધું એને મારે છે, એની જીભ ખેંચી નાખે છે, આંખો ફોડી નાખે છે, છતાં પણ એ હાર માનતો નથી. પણ આપણે અહીંયા અત્યારે આધ્યાત્મિક રીતે જોઈ રહ્યા છીએ. ક્વેશ્ચન મારો કંઈક હતો. શું ક્વેશ્ચન હતો? હું જ ભૂલી ગઈ મારો ક્વેશ્ચન. બોલો વીર પ્રભુજી. મન. ના, મન નહીં. મન તો પહેલેથી આપણી પાસે છે જ. એના સિવાયનો શત્રુ છે. બોલો બોલો મીકા માતાજી. ટીવી. ઓકે, એના સિવાય પણ એક છે, અને એ છે આપણો મોબાઈલ. હજી તો તમે નાના એટલે બહુ હેબિટ નહીં હોય તમને, પણ ધીરે ધીરે પડી જશે. અને મોબાઈલ એ શું છે? આપણો શત્રુ જ છે, રાક્ષસ છે મોબાઈલ. તમે જો, તમે મોબાઈલ લઈને બેઠા હોય, રીલ્સ જોયા કરો, યુટ્યુબ પર વિડીયો જોયા કરો, તમારો ટાઈમ ખાઈ જાય છે, તમને ખબર જ નથી પડતી કે કેટલો બધો ટાઈમ ખાઈ ગયો તમારો. અને અત્યારના છોકરાઓને તો એવી આદત હોય છે કે જો મોબાઈલ ના આપો તો ધમ પછાડા કરી મૂકશે. મારે ખાવું નથી, મારે આ નથી કરવું, બસ મને પહેલા મોબાઈલ આપો. એટલે આ મોબાઈલ એક દાનવ છે કે જે આપણી સાથે જ રહે છે, આપણને બતાવે છે કે આપણો મિત્ર છે, પણ ખરેખર મિત્ર નથી, આપણો શત્રુ છે. પણ હા, મોબાઈલનો તમે સારો યુઝ કરો. અત્યારે જો તમે બધા ક્લાસમાં જોઈન થયા છો, તો તમારામાંના ઘણા બધા મોબાઈલથી કનેક્ટ થયા છે. એ સારો યુઝ કરો તો આપણા માટે દેવ સ્વરૂપ છે, અને જો એનો ખોટો યુઝ કરો છો તો આપણા માટે દાનવ સ્વરૂપ છે. અત્રે પ્રભુજી કઈ કેવું છે તમારે? ના માતાજી. ઓકે, તમારો હેન્ડ રેઝ હતો. ચલો, એટલે ભગવાનને આ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ છે, એમનું સર્વોચ્ચ છે, એ મૂર્ખા લોકો જાણતા નથી. હવે તમારા જ તમે આટલા નાના નાના સરસ બેઠા છો, અહીંયા સાંભળી રહ્યા છો, તમારા જ બધા ભાઈબંધો છે, એ લોકો જોઈન થાય છે? નહીં થતા ને. મારે હોમવર્ક છે કે મારે બીજું કઈ કામ છે, એમના મમ્મી પપ્પા પણ એન્કરેજ નહીં કરતા હોય, અને એમને કહો કે ચાલ આપણે મંદિરે દર્શન કરવા જઈએ, તો શું કહે છે? ના ના, મારી પાસે ટાઈમ નથી અત્યારે. અને કરતા શું હોય? ઘેર બેસીને કાર્ટૂન જોતા હોય કે મોબાઈલ પર ગેમ રમતા હોય, આવી રીતે પોતાનો સમય વેડફે છે. હંમેશા મારા મહિમાનો જાપ કરતા, દ્રઢ સંકલ્પ પૂર્વક પ્રયાસ કરતા, મને નમસ્કાર કરતા આ મહાન આત્માઓ. ભગવાન કોને મહાન આત્મા કીધા છે? કે જે લોકો ભગવાનનું નામ જપ કરે છે, ભગવાનને મેળવવા માટેના નાનામાં નાનો પ્રયત્ન. જો અત્યારે તમે બધા જ ભગવદ્ ગીતા સાંભળી રહ્યા છો ને, તો ભગવાન અત્યારે તમને પણ નોટિસ કરી રહ્યા છે કે જો આ મારા ભૂલકાઓ, આ મારા બાળકો એમનો સમય મને આપી રહ્યા છે, તો તમારી જે અત્યારે સમય તમે સાંભળવામાં આપો છો ને, એ વ્યર્થ નથી જવાનો, એનો વધારો કરીને ભગવાન તમને આપવાના છે. અને ભગવાનને
જે નમસ્કાર કરે છે આ બધી આત્માઓ એ નિત્ય મારી ભક્તિ કરે છે. એટલે ભક્તિ કોઈ એક પ્રકારે નથી કરતી, 9 પ્રકારની ભક્તિ છે. કોઈ પણ પ્રકારે તમે ભગવાનની ભક્તિ કરી શકો છો. અત્યારે પણ તમે ભક્તિ જ કરી રહ્યા છો, તમે બધા શ્રવણ કરી રહ્યા છો ને, એ શ્રવણ પણ ભક્તિનો જ એક પ્રકાર છે. હું જ પરમ લક્ષ્ય પાલન કરતા સ્વામી, સાક્ષી, ધામ, આશ્રય સ્થાન તથા અત્યંત પ્રિય મિત્ર છું. હું સર્જન તથા પ્રલય, સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી બીજ છું. જો ભગવાન શું કહી રહ્યા છે કે જે છે, આપણે બધાનું કોઈક લક્ષ્ય હોય છે, ગોલ હોય છે. તમે અત્યારે નાના છો તો તમારું ગોલ છે કે મારે સારું ભણવું છે, કોઈને એન્જિનિયર થવું છે, કોઈને ડોક્ટર થવું છે, કોઈને કંઈક પણ તમારું ગોલ હોય છે. તો આપણા જીવનનો એ બધો ગોલ તો રાખવાનો જ છે. આપણે સંસારમાં રહીએ છીએ એટલે આપણે ભણવાનું પણ છે, કંઈક બનવાનું પણ છે, અને બનીને કમાવાનું પણ છે, અને આપણું ઘરબાર પણ ચલાવવાનું છે. એ તો આપણું લક્ષ્ય છે જ, પણ એની સાથે સાથે પરમ લક્ષ્ય આપણે શું રાખવાનું છે? ભગવાનની પ્રાપ્તિ. આ જે જીવન મળ્યું છે તો એ જીવનને વ્યર્થ નથી જવા દેવાનું, ગેમ રમવામાં કે પછી બીજી કોઈ પણ રીતે એને વેડફી નથી નાખવાનું. પણ આપણે એક ગોલ સેટ કરવાનો છે કે અંતિમ ગોલ તો મારો છે ભગવાનની પ્રાપ્તિ. ભગવાન પાલન કરતા છે. આપણે જે કંઈ ખાઈએ છીએ, પીએ છીએ, જે વસ્તુ ભોગવીએ છીએ એ બધી જ ભગવાને બનાવેલી છે. ભગવાન આપણા સ્વામી છે, આપણા એમના દાસ છીએ. ભગવાન સાક્ષી છે. સાક્ષી એટલે શું? બધું જોવે છે. જો એક છે ને ગુરુ હતા, તો એ ગુરુના 2 ચેલા હોય છે, 2 શિષ્ય હોય છે. તો બંને શિષ્યોને એક તરબૂચ આપે છે અને કહે છે કે જ્યાં કોઈ ના જોતું હોય ને ત્યાં જઈને તમારે આને કાપવાનું છે. તો 2 શિષ્યો હતા, બંને પોતપોતાનું તરબૂચ લે છે ને અલગ અલગ દિશામાં જતા રહે છે. તો એક જે પહેલો શિષ્ય હોય છે ને એ એકદમ સુમસામ જગ્યાએ જતો રહે છે કે જ્યાં કોઈની અવર જવર ના હોય, એ ખાલી જગ્યાએ જતો રહે છે. ત્યાં જાય છે, તરબૂચના ટુકડા કરી દે છે, આવી જાય છે પાછો. જ્યારે બીજો શિષ્ય હતો એ ફરે છે ને કોઈ જગ્યા જ નથી મળતી એવી, તો સાંજે પાછો આવે છે એના ગુરુ પાસે. બંને શિષ્યો ભેગા થાય છે અને ગુરુ પાસે જાય છે. તો ગુરુ પેલા શિષ્યને પૂછે છે કે તારું તરબૂચ બતાવ. તો શિષ્ય કાપેલું જે ટુકડા હોય છે ટુકડા બતાવે છે કે આ જો ગુરુ હું કાપીને લાવ્યો. તો એના ગુરુ પૂછે છે ત્યાં ક્યાં જઈને કાપ્યું? તો કે હું છે ને પેલું વેરાન એક ઉજ્જડ જગ્યા છે ને ત્યાં ગયો તો, ત્યાં કોઈ હતું નહીં, ત્યાં મેં એને કાપી નાખ્યું. સારું. બીજા શિષ્યને કે તારું તરબૂચ બતાવ. તો એનું તો આખું જ હતું. તો કે કેમ તારું આખું છે, તે કેમ નહીં કાપ્યું? તો કે ગુરુજી તમે મને એવું કીધું હતું કે જ્યાં કોઈ ના જોતું હોય ત્યાં, પણ કે હું તો જ્યાં ગયો ત્યાં મને એવું જ લાગ્યું છે કે કોઈક જોઈ રહ્યું છે. જેમ કે વૃક્ષ છે એ પણ સજીવ છે, એ જોઈ રહ્યા છે. આ પવન છે એ જોઈ રહ્યો છે, ઉપર આકાશ છે એ જોઈ રહ્યું છે, નીચે પૃથ્વી છે એ જોઈ રહી છે, પશુ પક્ષીઓ જોઈ રહ્યા છે, ફળ ફૂલ જોઈ રહ્યા છે. એટલે મને એવી તો કોઈ જ જગ્યા ના મળી કે જ્યાં કોઈ નથી જોઈ રહ્યું. તો ગુરુ આ શિષ્ય પર બહુ જ ખુશ થઈ જાય છે અને કહે છે કે તું જ મારો ખરો શિષ્ય છે. એટલે આપણે એવું જ્યારે વિચારીએ ને કે મને કોણ જોવા વાળું છે, તો આપણને જોવા વાળો કોણ છે? આપણો સાક્ષી છે ભગવાન. એ આપણને દરેક સમયે નોટિસ કરે છે, એ જોવે જ છે કે આપણે શું કરી રહ્યા છે. એટલા માટે જો તમને તમારા મમ્મી પપ્પા પણ ઘરમાં શીખવાડે છે, સ્કૂલમાં પણ મેડમ શીખવાડે છે કે ક્યારેય ચોરી કરવી નહીં. ચોરી કરવી એટલે એવું નથી કે બીજાની વસ્તુ તમે છાની માની લઈ લો તો જ ચોરી કહેવાય. ઇવન તમારી એક્ઝામ છે ને, એક્ઝામમાં તમે કોઈનામાં જુઓ છો, કોપી કરો છો એનામાં જોઈને, તો એ પણ એક પ્રકારની ચોરી જ કહેવાય, જે આપણું નથી, બીજાનું છે ને આપણે એનામાંથી જોઈને લખી રહ્યા છે. એટલે આજે બધા જેટલા અહીંયા બેઠા છો ને, બધા જ મને પ્રોમિસ આપજો હા કે હવે જ્યારે પણ તમારી નેક્સ્ટ એક્ઝામ આવે છે, ટેસ્ટ આવે છે, તો કોઈએ ચોરી કરવાની નથી. જે તમને આવડે છે એ જ લખો. ઓછા માર્ક્સ આવશે એનો વાંધો નથી, પણ આપણે ચોરી કરીને પાપમાં પડવું નહીં. આશ્રય સ્થાન ભગવાન છે, આપણા અત્યંત પ્રિય મિત્ર છે. પ્રિય મિત્ર આપણે ભગવાનને બનાવવાના છે. જો ભગવાન પણ બધા સાથે રેસિપ્રોકેટ કરે છે, આપણી સાથે વાત કરે છે. હા,
આપણે જાગતા હોય તો આપણી સામે આવીને એ બોલશે ને, પણ તમે તમારે એવો એક્સપેરિમેન્ટ કરવો હોય તો કરજો. તમારે કોઈ પ્રોબ્લેમ છે, કોઈ દ્વિધામાં તમે છો, કશુંક તમને યાદ નથી રહેતું ભણવાનું, કાં તો કોઈ સમ છે એનો આન્સર નથી મળી રહ્યો, તો સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન આ જે મારી સમસ્યા છે ને એનું નિરાકરણ લાવો. તો તમે જ્યારે સૂઈ જશો ને તો ઊંઘમાં ભગવાન તમને દર્શન તો નહીં આપે તો ખબર નહીં હોય, તમે જો સાચા ભક્ત હશો તો તમને સપનામાં દર્શન પણ આપી શકે છે, પણ તમારું જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન ચોક્કસ ભગવાન તમને આપી દે છે. અને એ રીતે ભગવાન આપણા પ્રિય મિત્ર છે. પૃથ્વીનું સર્જન કરવું, પ્રલય કરવો એ પણ ભગવાન કરે છે. બધાનો આધાર, આશ્રય અને અવિનાશી બીજ છે. હે અર્જુન, હું જ ઉષ્ણતા આપું છું. જે ગરમી આપણને સૂર્ય આપે છે ને, ભગવાન એ જ કહે છે કે હું સૂર્ય છું, હું ગરમી આપું છું. પછી વરુણ દેવ વરસાદ આપે છે, એ પણ ભગવાન કે હું જ છું. હું જ વરસાદને રોકી રાખું છું અને મોકલું છું. જો 12 મહિના થોડી ચોમાસું છે, 12 મહિના થોડી વરસાદ આવે છે, પણ જ્યારે એની સિઝન હોય ત્યારે જ આવે છે ને. એટલે ભગવાન એને વાદળોને પકડી રાખે છે કે જ્યારે એની ઋતુ છે ત્યારે જ એને વરસવાનું કહે છે. હું અમર તત્વ છું અને સાક્ષાત મૃત્યુ પણ હું જ છું. ચેતન તત્વ પણ હું છું અને જળ તત્વ બંને મારામાં છે. ચેતન તત્વ એટલે આપણે જો અત્યારે બધા સાંભળી રહ્યા છે, આપણે ચેતન અવસ્થામાં છીએ. અને જળ એટલે શું? પર્વતો છે, પર્વતો જળમાં આવશે. પર્વત વધતોય નથી, ઘટતોય નથી. હા, એનું ટુકડા થાય તો એ ઘટી શકે છે, બાકી તો એ જળમાં આવે છે. એટલે ચેતન તત્વ પણ ભગવાન છે અને જળ તત્વ પણ ભગવાનમાં જ રહેલું છે. જે મનુષ્ય વેદ અધ્યયન કરે છે તથા સોમરસનું પાન કરે છે, સોમરસ એટલે દારૂ, એનું પાન કરે છે, તેઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીને પરોક્ષ રીતે મારી પૂજા કરે છે. હા, આ નહીં આવે એની અંદર સોમરસનું પાન, તો એ નહીં આવે. હા, પણ આમાં સોમરસ એટલે કયું? વેદાધ્યયન કરીને એમાં જે રહેલો રસ છે એ રસનું પાન કરે છે, તો સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીને પરોક્ષ રીતે મારી પૂજા કરે છે. તેઓ પાપ કર્મોથી મુક્ત થઈને પુણ્યમય, જે લોકો પાપ કર્મથી દૂર છે એ પુણ્ય કર્મ કરે છે. ઇન્દ્રલોકમાં જન્મે છે, જ્યાં તેઓ દેવો જેવો આનંદ ભોગવે છે. ઇન્દ્રલોક એ પણ એક લોક છે, એની અંદર બધા અલગ અલગ દેવતાઓ છે. એટલે જે વ્યક્તિ સારા કર્મો કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, તો એને ઇન્દ્રલોકમાં જે આનંદ છે એ આનંદ ભોગવવામાં મળે છે. એ રીતે જ્યારે વિશાળ સ્વર્ગીય ઇન્દ્રિય સુખ ભોગવી લે અને તેના પુણ્ય કર્મોના ફળ પૂરા થઈ જાય ત્યારે આ મૃત્યુલોકમાં પાછા આવે છે. તમે જો બધા ચકડોળમાં બેઠા હશો ને, મેળામાં જતા હોય, કાં તો જ્યારે સમર વેકેશન હોય છે એ ટાઈમે બધી જગ્યાએ મેળા આવતા હોય છે. મોટા મોટા મેરીગો રાઉન્ડ હોય છે. મેરીગો રાઉન્ડમાં જે તમે બેસો તો નીચેથી તમે બેસો છો, અને જ્યારે મેરીગો રાઉન્ડ સ્ટાર્ટ થાય તો નીચેથી આખું છેક ઉપર લઈ જશે, ઉપરથી પાછું નીચે આવશે. એવી રીતે આખું સર્કલ ફરતું હોય છે ને. તો આપણે એવું છે કે જો પુણ્ય કર્મ કર્યા છે, સારા કર્મો કર્યા છે, તો મેરીગો રાઉન્ડ આપણને ઉપર એટલે કે ઇન્દ્રલોકમાં લઈ જશે. અને ક્યાં સુધી રાખશે? જ્યાં સુધી આપણા પુણ્ય કર્મો ત્યાં ભોગવાઈ જતા નથી ત્યાં સુધી. જ્યારે પુણ્ય કર્મ ભોગવાઈ જાય એટલે પાછું ઉપરથી આવશે નીચે. નીચે એટલે ક્યાં આવીશું? પાછા આપણે મૃત્યુલોકમાં. આ પૃથ્વીને મૃત્યુલોક કહેવાય છે. તો એ જ રીતે જે મનુષ્ય 3 વેદોના સિદ્ધાંતોમાં દ્રઢ રહે છે, ઇન્દ્રિય સુખ પામવા પ્રયત્ન કરે છે, તેઓ નિરંતર જન્મ તથા મૃત્યુને પ્રાપ્ત કરતા રહે છે. આપણે એક મસ્ત શ્લોક છે. અનન્યાસ ચિંતયંતો માં યે જના પર્યુપાસતે તેસામ નિત્યભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. યોગક્ષેમ એટલે એનું કલ્યાણ હું કરું છું. કોનું? જે લોકો અનન્ય ભાવે, અનન્ય ભાવે એટલે બીજું કોઈ જ નહીં, માત્ર અને માત્ર શ્રી કૃષ્ણ. એમનું જે લોકો અનન્ય ભાવે દિવ્ય સ્વરૂપમાં સદા ચિંતન કરતા રહીને ભગવાનને ભજે છે, તેમની જરૂરિયાતોની પૂર્તિ હું કરું છું, ભગવાન કહે છે. અને તેમની પાસે જે છે તેનું હું રક્ષણ કરું છું. ટાઈમ થોડોક ઓછો છે, પણ ચલો એક નાની સ્ટોરી આમાં પણ છે, કહી દઉં તમને. એક બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણનું નિત્ય કર્મ શું હતું?
સવારમાં ઉઠે વહેલા, સવારમાં 4 વાગે ઉઠે, નદીએ જાય, સ્નાન કરે, ઘરે આવે અને આખી ભગવદ્ ગીતા રોજ જે વાંચે. બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણોનું પેલા ધર્મ જે હતો કે ભક્તિ કરવી. રોજ જે બ્રાહ્મણ ભગવદ્ ગીતા આખી વાંચે. અને એમાં આ શ્લોક છે ને એનો ફેવરેટ હતો, યોગક્ષેમા વહામ્યહમ, કે હું તેનું રક્ષણ કરું છું. પણ એ બહુ ગરીબ હતો. તો એક વખત એને એવો ગુસ્સો આવે છે, ભગવાન કહે છે કે હું એનું વહન કરું છું, હું એનું જવાબદારીઓ બધી લઉં છું, તો હું આટલો ગરીબ છું, મારી તો કોઈ જવાબદારી ભગવાન લેતા નથી. તો એ શું કરે છે, જ્યાં આ શબ્દ આ શ્લોક લખેલો છે 9.22, તો એ શ્લોક ઉપર આખો કાળો કલર મારી દે છે કે આ શ્લોક ખોટો છે, આ ભગવદ્ ગીતામાં ભગવાને ખોટો શ્લોક કીધો છે, ભગવાન કોઈ મારી જવાબદારીનું વહન કરવા નહીં આવતા, એમ કરીને આખો શ્લોક બ્લેક કરી દે છે. હવે નિત્યક્રમ પ્રમાણે એ સવારે ઉઠે છે, જાય છે, સ્નાન કરે છે અને ત્યાં ભક્તિ કરવા થોડી વાર રોકાઈ જાય છે. તો અહીંયા એવું થાય છે, એની પત્ની ઘેર હોય છે બ્રાહ્મણની. તો 2 નાના બાળકો આવે છે ઘોડો લઈને અને એમને એવું કહે છે કે બધો સામાન લઈને આવે છે, કે લો આ બધો સામાન. તો કે કોણ છો તમે ને આ કેમ લઈને આવ્યા છો? તો કે અમે છે ને ગુરુજીના શિષ્ય છીએ અને અમે ગુરુ દક્ષિણા આપવા માટે આવ્યા છીએ. એની પત્નીને ખબર હતી કે મારા પતિ તો કોઈને શિષ્ય બનાવતા જ નથી, એટલે કહે છે કે મારા પતિઓ તો અત્યાર સુધી કોઈને શિષ્ય બનાવ્યા નથી, તો તમે કઈના એમના શિષ્ય છો? તો કે અમને શિષ્ય બનાવ્યા હતા, અમને એમને જ્ઞાન આપ્યું હતું, એટલે માતાજી કૃપા કરો અને આ વસ્તુ તમે લઈ લો ને. તો ગોરાણી પહેલા તો ના પાડે છે, પણ પછી આ બાળકોની બહુ જીદ હોય છે એટલે કે સારું હું લઈ લઉં છું, પણ મારા પતિ હમણાં થોડીક વારમાં આવશે, તમે પાછા આવો અહીંયા, એમને હું નહીં રાખી શકું. તો કે સારું તમે અત્યારે રાખો, અમે થોડી વારમાં નગર ભ્રમણ કરીને પાછા આવીએ છીએ. તો બ્રાહ્મણ પાછા ઘરે આવે છે અને જોવે છે તો બહુ બધું જે કરિયાણું હોય ને, ગ્રોસરી, એ બધી જોવે છે. તો ગોરાણીને પૂછે છે કે આ બધું કોણ આપી ગયું, કઈથી લાવી તું? તો કે આ એક તમારા 2 શિષ્યો આવ્યા હતા. તો કે મારા શિષ્ય? મેં તો કોઈને શીખવાડ્યું જ નહીં કશું, તો કઈથી મારા શિષ્ય? તો કે મેં પણ આવું જ કીધું. તો એ લોકોએ કીધું કે ના, એ તમારા શિષ્ય છે, એમને એક વખત તમારી પાસેથી જ્ઞાન લીધેલું છે. તો કે કેવા દેખાતા હતા એ કહેતો? તો કે એક છે ને થોડો શ્યામ વર્ણનો હતો, નાનો નાનો હતો, અને બીજો એક હતો ને એ થોડો મોટો હતો એના કરતા, અને એકદમ ગોરો ગોરો હતો. હવે આ જે સ્વરૂપનું વર્ણન કરે છે એ સાંભળીને જ બ્રાહ્મણને સ્ટ્રાઇક થાય છે કે ચોક્કસ આ કૃષ્ણ અને બલરામ જ આવ્યા છે. અને પછી એને એટલો બધો અફસોસ થાય છે કે અમે શું કર્યું, આટલા વર્ષો સુધી હું ભગવદ્ ગીતાનો નિત્ય પાઠ કરતો અને મેં ભગવાન ઉપર શંકા કરી. ભગવાને બોલ્યું છે ને ભગવદ્ ગીતા, તો એમના બોલેલા, એમના કીધેલા શબ્દો પર મેં શંકા કરી. હું ખોટો છું, આવું મારે કરવું જોઈએ નહીં. પોતાની ભૂલનો એમને અહેસાસ થાય છે. એટલે આપણે પણ શું શીખવાનું છે કે ગમે તેવું થાય, જો ખોટું થાય છે ને આપણી સાથે, ખરાબ થાય ને, તો એવું નહીં વિચારવું કે ભગવાન હું તો તમારી ભક્તિ કરું છું, આટલા મારા બિઝી શેડ્યુલમાં તમારી હું માળા કરું છું, તમે મારી સાથે કેમ આવું ખરાબ કરો છો? એવું ક્યારે આપણે વિચારવાનું નહીં. આપણે આપણા કર્મો ભોગવવાના છે ને એ ભોગવવાના જ છે, પણ ભગવાન સાથે હશે ને તો આપણા કર્મો આપણને બહુ સરળતાથી ભોગવાઈ જશે, ભલે ને ખરાબ હશે તો પણ. તમે જો તો ઘણા મોટા લોકો હોય ને એ ભગવાનની માનતા માનશે કે મારે આ વસ્તુ જોઈએ છે, તો આ ભગવાનની પાસે જવું અને માનતા માનશે કે ભગવાન આ વસ્તુ તું મારી પૂરી કર. અને જો એ પૂરી નહીં થાય તો શું કહેશે ખબર છે? મને તો આમની પર વિશ્વાસ જ નથી, મેં તો છોડી દીધી ભક્તિ કરવાની. ભગવાન કંઈ આપણું સાંભળતા નથી, આપણા માટે કંઈ કરતા નથી, તો આપણે શું વળી એમના માટે કરવાનું? તો જો ભગવાન પાસે તો બધું જ છે, આ બધું બનાવનાર જ ભગવાન છે ને. એ તો આપણા માટે ભક્તિ આપી છે ભગવાને. ભગવાનને કઈ જરૂર નથી કશાની, પણ શ્રદ્ધાને ક્યારે ડગવા દેવી નહીં. ભક્ત હોય ને તો ભક્તના જીવનમાં પરીક્ષાઓ બહુ જ થતી હોય, તો એ પરીક્ષાઓમાં આપણે પાસ થવાનું, નપાસ નથી થવાનું. ભગવાનને પકડી રાખો બસ. જે પણ તકલીફ આવે છે મૂકી દો ભગવાનના સરને. લે ભગવાન, તમે આપી છે ને આ તકલીફ, હું તમને જ આપું છું, તમારે જ રસ્તો કાઢવાનો છે, કાઢો તમે. પછી શંકા નહીં કરવાની ભગવાન ઉપર.
વિશ્વાસ બિલકુલ ડગવા દેવાનો નહીં. તો ભગવાન આપણું રક્ષણ કરવાના જ છે ને કરે જ છે. જે લોકો દેવોને પૂજે છે, હવે જો ભગવાન એ શું કહે છે કે જે આપણો બીજો જન્મ થવાનો ને એ કઈ યોનિમાં થવાનો, 84 લાખ યોનિ છે ને, તો એમાંથી કઈ યોનિમાં થવાનો? તો જે લોકો દેવ એટલે કોણ? ભગવાન શ્રી કૃષ્ણ સિવાયના જે પણ છે એ બધા દેવી દેવતાઓ છે. તો એમની પૂજા કરશો તો દેવ યોનિમાં જન્મ લે છે. જે લોકો પિતૃઓની પૂજા કરે છે એ પિતૃઓ પાસે જાય છે. ઘણા જો ભૂત પ્રેતની ઉપાસના કરે. આપણે તો બધા શહેરમાં રહેતા હોય, પણ જે લોકો ગામડામાં અને ખાસ આદિવાસી લોકોમાં હોય ને, તો એ લોકો કંઈ પણ થાય ને એટલે ભુવા પાસે જશે, ઝાડુ નખાવશે, દોરા મંત્રાવશે. તો ભુવાઓ શું કરે? ભૂત પ્રેતની ઉપાસના કરતા હોય. તો એ લોકો એવા જ પ્રકારનું એમનું ફરી જે જન્મ થવાનો છે ને એવી જ યોનિમાં થવાનો છે. પણ જે લોકો મને ભજે છે એ લોકો મારી સાથે, એટલે કે આ ભગવાનનું ધામ છે વૈકુંઠ ધામ. તો જે લોકો મારી પૂજા કરે છે એ મારી સાથે મારા વૈકુંઠમાં નિવાસ કરે છે. હવે આ શ્લોક જો ગઈકાલે જ મેં કહ્યું, પેલા માતાજી મને કહેતા હતા આ શ્લોક બોલવા માટે. પત્રમ પુષ્પ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ પરહૃતમ અસ્નામિ પ્રયતાત્મન. પત્ર, પુષ્પ, ફળ, જળ જે પણ મને અર્પણ કરો છો એ બધાનો હું સ્વીકાર કરું છું. તમારી પાસે જે છે એ આપો. ફૂલ આપો, ફળ આપો, કશું નહીં તો પાણી આપો. અને આ પાંદડું એટલે કયું આપવાનું છે? તુલસી દલ. બીજા કોઈ ગમે તે પાંદડા તોડીને ના મૂકતા, તુલસી દલ. તુલસીજી ભગવાનને બહુ જ પ્રિય છે, તો તુલસી દલ અર્પણ કરો. તમે જો જ્યારે મંદિરે જાઓ ને, કૃષ્ણ ભગવાનના દર્શન કરો ને, તમને પગ જોજો, પગ ઉપર ત્યાં તુલસી અર્પણ કરેલા જ હોય છે. અને આપણે પણ જ્યારે મંદિરે દર્શન કરવા જઈએ ને, તો ખાલી હાથે ક્યારેય નહીં જવું. તમારી પાસે કંઈ જ નથી મળતું તમને ને, તો તુલસી પત્ર થોડા લઈને જાઓ અને ભગવાનને ઓફર કરો તુલસી પત્ર. ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે. કૃષ્ણને કઈ વસ્તુ અર્પણ કરવી જોઈએ? તો તુલસી દળ અર્પણ કરો. ફૂલ જો તમારી પાસે અવેલેબલ હોય, તમારા ઘરમાં મમ્મી પપ્પાએ રોપેલા હોય, તો રોજે સવારમાં નાહીને એક ફૂલ તોડીને ભગવાનને અર્પણ કરો. ફ્રૂટ તો તમારા બધાના ઘરમાં આવતું જ હોય છે. તો આપણે ખાધા પછી ભગવાનને નથી ધરાવવાનું, પણ પહેલા તમારે ખાવાનું હોય એ પહેલા ભગવાનને અર્પણ કરો. અને જળ, પાણી, આ 4 વસ્તુમાંથી જે વસ્તુ તમારી પાસે છે એ વસ્તુ ભગવાનને અર્પણ કરો. ભક્ત જે પ્રેમથી અર્પણ કરે છે ભગવાન એને ગ્રહણ કરે જ છે. જો સુદામા હતા એ ભગવાન માટે તાંદુલ લઈને આવ્યા હતા, ભગવાન એનો સ્વીકાર કરે છે. સબરી હતા, જ્યારે ભગવાન રામ અવતારમાં હતા એ વખતે સબરી એઠા બોર આપે છે. એઠા એટલા માટે કરે છે કે કોઈ ખાટું બોર ભગવાનને ન જતું રહે, એટલે એક બોર. સબરી છે ને, એમને શ્રાપ હતો ના, એમના ગુરુજી એમને કીધું હતું કે અહીંયા રામ આવશે અને તારો ઉદ્ધાર કરશે. તો એ નાના હતા ત્યારથી ભગવાન એ રાહ જોવામાં પોતે વૃદ્ધ થઈ જાય છે, પણ એમની આસ છોડતા નથી. એમને આશા હતી જ કે ભગવાન રામ આવશે. અને જ્યારે રામ આવે છે તો એ વખતે વૃદ્ધ થઈ ગયા હોય છે સબરી, અને આંખે એમને બરાબર દેખાતું પણ નથી. એટલે એક બોર થોડોક ચાખે કે ખાટો મીઠો છે તો ભગવાનને આપો, ખાટો છે તો ફેંકી દો. લક્ષ્મણજી આ જોઈ રહે છે કે અરે આ મોટા ભાઈ શું કરી રહ્યા છે, એઠા બોર ખાય છે. પણ ભગવાન માટે ભક્ત મહત્વના છે. એ સબરીના એઠા બોર પણ ખાય છે. અને ગજેન્દ્ર મોક્ષની આપણે વાર્તા કરી હતી, તો જે ગજરાજ બધી એમની તાકાતથી જ્યારે પૂરી થઈ જાય છે, ત્યારે એ જ તળાવમાં ઉગેલું એક પુષ્પ એટલે કે કમળ પોતાની સૂંઢથી તોડે છે અને ભગવાનને અર્પણ કરે છે. તો ભગવાન એનો સ્વીકાર કરે છે. શાસ્ત્રોમાં કહ્યું છે, રાષ્ટ્રીય ભૌગોલિક ચેનલ અધ્યયન કહે છે, હાથી કૌશિક માનવની જેમ બોલે છે. સૂંઢનો ઉપયોગ કરીને પ્રાણી સંગ્રહાલયના હાથીને જે અવાજ કરીને સારું, ના, હેલો, બેસો કહી શકે છે. એટલે જેવું તમે હાથીને ટ્રેન કરેલો છે પ્રાણી સંગ્રહાલયમાં, એને જેવું બોલાવે એવું બોલી શકે છે. પ્રસાદમનો અર્થ શું છે? કોઈ કહેશે મને? ચલો, પ્રસાદમનું ફૂલ ફોર્મ શું છે?
પ્રસાદને શું કહેવાય? ખબર છે એનું ફૂલ ફોર્મ? હા બોલો મિહિકા માતાજી. પ્રભુના સાક્ષાત દર્શન. હરી બોલ. પ્રભુના સાક્ષાત દર્શન. કેમ પ્રભુના સાક્ષાત દર્શન કીધા છે? તો જુઓ, આપણી પાસે જે પણ ઘરમાં ભગવાનનો ફોટો છે, મૂર્તિ છે, એને તમે ભગવાનને ભોગ ઓફર કરો છો ને, તો ભગવાન એને ખાય છે. હવે આપણને એવું લાગે કે જો ને મેં તો 2 રોટલી મૂકી તો 2 રોટલી છે, ભગવાને તો કશું ખાધું નથી. પણ ખાવા માટે ભગવાનને આપણી જેવું મોંની જરૂર નથી. એમની પાસે તો બધી ઇન્દ્રિયો એટલી પાવરફુલ છે ને, એ આંખથી પણ ખાઈ લેતા હોય છે. આંખથી ખાલી જોવે ને તો એમણે ખાઈ લીધું છે. અને જ્યારે ભગવાનને ધરાયેલું આપણે ખાઈએ છીએ તો આપણા માટે એ પ્રસાદ બની જાય છે. અને જ્યારે પ્રસાદ ખાઈએ છીએ તો એનાથી આપણી બુદ્ધિ પણ સારી થાય છે, આપણા વિચારો પણ શુદ્ધ થાય છે. અને પ્રભુપાદજી જ્યારે અમેરિકા ગયા તો ત્યાંના હિપ્પીઓને કઈ રીતે એમણે પોતાના તરફ કર્યા? પોતાના તરફ એટલે ભગવાન તરફ. પ્રસાદ ખવડાવીને જ ભગવાનને ધરાવતા અને એ બધાને ખવડાવતા. પ્રસાદથી શું થાય છે? તો આપણું મન શુદ્ધ થાય છે, આપણી ભક્તિમાં આગળ વધીએ છીએ અને મગજમાં ઝીણી પેશીઓનો વિકાસ થાય છે. એટલે આપણું બ્રેઇન ડેવલપ થાય છે પ્રસાદ ખાવાથી. તો તમે બધા જ નિયમ કરો કે જે પણ ખાવ છો પહેલા ભગવાનને ઓફર કરવાનું અને પછી જ આપણે ખાવાનું છે. અને એનો મંત્ર પણ છે, તમને નહીં આવડે તો કોઈ વાંધો નહીં. યત કરોસી યજ્ઞાસી યજ્જોહુસી દદાસી યત તપસ્યાસી કૌંતેય તત્ કુરુસ્વ મદર્પણમ. હે કુંતી પુત્ર, તું જે પણ કંઈ કરે છે, જે કંઈ ખાય છે, જે કંઈ અર્પિત કરે છે, દાન આપે છે, જે તપસ્યા કરે છે, એ બધી તું મને સમર્પણ કર, બધું જ મને આપ. મન્મના ભવ મદ્ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મમે વૈશ્યસી યુક્તમ વૈ માનમ મત્પરાયણ. તારા મનને મારામાં નિત્ય ચિંતનમાં પરોવી દે, મારો ભક્ત થા, મને નમસ્કાર કર, મારી પૂજા કર. એ રીતે મારામાં સંપૂર્ણ રીતે તન્મય થઈ ને તું નક્કી મને પ્રાપ્ત કરીશ. શું કરવાનું કે છે ભગવાન? તારા ચિત્તને મારામાં પરોવી દે, નિત્ય મારું ચિંતન કર, મારો ભક્ત થા, મને નમસ્કાર કર, મારી પૂજા કર અને સંપૂર્ણ મારામાં તન્મય થઈ જા, તો તું મને મેળવી શકીશ. કૃષ્ણને અર્પણ કરવાની 4 વસ્તુ આપણે જોઈ અને 4 વસ્તુ આપણે બહુ જ પ્રેમથી ભગવાનને અર્પણ કરવાની છે ભગવાનને અને આપવાની પણ ભગવાનને જ છે. તો આ સાથે આપણો આજનો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. બધા જ એક સાથે હરે કૃષ્ણ મંત્ર બોલીશું. પહેલા હાથ ઉપર કરીને હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ